નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત એરે જંક્શન બોક્સ ઓર કમ્બાઇનર બોક્સ એન્ડ પ્રોટેક્શન ડિવાઇસીસ ઇન એરે જંક્શન બોક્સ વિશે આપ સૌને હું તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આજે આપણે સોલાર પીવી સિસ્ટમમાં એરે જંક્શન બોક્સની મહત્વપૂર્ણ ભૂમિકા અને એરે જંક્શન બોક્સની અંદર રહેલ વિવિધ સુરક્ષા ઉપકરણોના મહત્વ વિશે જાણીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો તે મુજબ અહીં આપણે જાણકારી માટે આખી સોલાર પીવી સિસ્ટમને 3 ભાગમાં વહેંચી છે. પ્રથમ ભાગમાં મલ્ટિપલ સોલાર પેનલ છે. બીજા ભાગમાં પીવી કમ્બાઇનર બોક્સ જેને આપણે એરે જંક્શન બોક્સ તરીકે પણ ઓળખીએ છીએ, જેના વિશે આપણે આગળ વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તથા ત્રીજા ભાગમાં ચાર્જ કંટ્રોલર, ઇન્વર્ટર અને બેટરીનો સમાવેશ થાય છે. અહીં આકૃતિમાં દરેક સોલાર પેનલને પેરમાં સિરીઝમાં કનેક્શન કરવામાં આવી છે. પેનલને સિરીઝમાં કે પેરેલલમાં કનેક્ટ કરવું એ વોલ્ટેજ કરંટ પેનલની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. હવે જ્યારે સનલાઇટ પડશે સોલાર પેનલ ઉપર ત્યારે ડીસી પાવર જનરેટ થશે. મલ્ટિપલ સોલાર પેનલનો ડીસી પાવર પીવી કમ્બાઇનર બોક્સમાં આવશે, જ્યાંથી અલગ અલગ સોલાર પેનલનો ડીસી પાવર એકત્રિત થઈ સિંગલ આઉટપુટ ડીસી પાવર બહાર નીકળશે. તેમજ પીવી કમ્બાઇનર બોક્સની અંદર સર્કિટના પ્રોટેક્શન માટે ફ્યુઝ, એમસીબી, ડાયોડ જેવા વિદ્યુત ઉપકરણો પણ લગાડેલા હોય છે. ત્યારબાદ પીવી કમ્બાઇનર બોક્સમાંથી આઉટપુટ ચાર્જ કંટ્રોલરમાં જશે. ચાર્જ કંટ્રોલરમાંથી બેટરીને ચાર્જ કરશે, તેમજ ઇન્વર્ટરમાં જઈ ડીસી પાવરનું એસીમાં રૂપાંતર થશે. ત્યાંથી પાવર એસી મેઇન પેનલમાં અને એસી લોડમાં જશે. આ રીતે આખી સોલાર સિસ્ટમ કામ કરતી હોય છે. એરે જંક્શન બોક્સ અને કમ્બાઇનર બોક્સ એટલે શું તે વિશે આપણે જાણીએ. તો એરે શબ્દ એટલે શું? તો જ્યારે ઘણા બધા મલ્ટિપલ ઇનપુટ હોય અને સિંગલ આઉટપુટમાં રૂપાંતર થતું હોય તો એ વસ્તુને આપણે એરે તરીકે બોલી શકીએ. અને એરે જંક્શન બોક્સને આપણે ટૂંકમાં એજેબી તરીકે ઓળખીએ છીએ. હવે કમ્બાઇનર બોક્સ નામ કેમ કીધું? તો એરે જંક્શન બોક્સમાં મલ્ટિપલ સોલારનો પાવર એકત્રિત થાય છે અને તેને સિંગલ આઉટપુટમાં ઇન્વર્ટરમાં જોડે છે. તે ઉપરાંત એરે જંક્શન બોક્સની અંદર ઘણી બધી પ્રોટેક્શન ડિવાઇસ હોય છે જે જુદા જુદા ટાઈપના ઇલેક્ટ્રિકલ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. આથી આપણે તેને કમ્બાઇનર બોક્સ તરીકે પણ ઓળખીશું. અને એરે જંક્શન બોક્સને આપણે ડીસીડીબી પણ કહી શકાય, કારણ કે ડીસી પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, જેથી આપણે એને ડીસીડીબી તરીકે પણ ઓળખીશું. હવે આગળની સ્લાઇડમાં જોયું એ મુજબ પીવી કમ્બાઇનર બોક્સ કાં તો એરે જંક્શન બોક્સ પણ કહીશું, એને સોલાર પેનલ અને ઇન્વર્ટરના વચ્ચે ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. હવે એરે જંક્શન બોક્સની જે સાઇઝ છે તે કસ્ટમાઇઝ આપણે કરી શકીએ છીએ. તો એ કેટલા પ્રોટેક્શન યુઝ કર્યા છે એરે જંક્શન બોક્સની અંદર અને કેટલી મલ્ટિપલ સ્ટ્રિંગ યુઝ કરી છે એના પર ડિપેન્ડ કરે છે. હવે આપણે જોયું કે એરે જંક્શન બોક્સનું કામ છે કે મલ્ટિપલ સોલાર પેનલ સ્ટ્રિંગમાંથી ડીસી પાવરને એકત્રિત કરવો અને એક જ સિંગલ આઉટપુટમાં ઇન્વર્ટરમાં આપવું. તો આ મલ્ટિપલ સ્ટ્રિંગમાંથી જે પાવર એકત્રિત થાય છે અને સિંગલ આઉટપુટ ઇન્વર્ટરમાં આપે છે, તો સિંગલ આઉટપુટના શું ફાયદા છે
એરે જંકશન બોક્સમાં. તો મેન્ટેનન્સ કરવામાં સરળતા રહે છે. જ્યારે કોઈ પણ ફોલ્ટ થાય તો આપણે એ સરળતાથી શોધી શકીએ છીએ અને કેબલિંગ ઘટી જવાથી ખર્ચ ઘટે છે, જેથી આપણે સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. હવે આપણે એરે જંકશન બોક્સના ભાગો વિશે જાણીશું. તો એરે જંકશન બોક્સની અંદર આપણે આગળ વાત કરીએ એ મુજબ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ કે કેટલા પ્રોટેક્શન યુઝ કરીએ છીએ, કેટલી સોલાર પેનલ સ્ટ્રિંગ યુઝ કરી છે એ પ્રમાણે. એક નંબર છે તે ડાયોડ પ્રોટેક્શન છે. 2 નંબર ગ્રાઉન્ડ કનેક્શન. 3 નંબર પીવી ફ્યુઝ છે. 4 નંબર સર્જ પ્રોટેક્શન ડિવાઇસ, જેને આપણે ટૂંકમાં એસપીડી તરીકે પણ ઓળખીએ છીએ. 5 નંબર ડીસી આઇસોલેટર. 6 નંબર ડીસી આઉટપુટ અને 7 નંબર છે MC4 કનેક્ટર, જે સોલાર પેનલમાંથી જે ડીસી પાવર આવશે તે અહીંથી ઇનપુટ થશે. એન્ક્લોઝર એટલે બોડી. તો એરે જંકશન બોક્સની જે બોડી છે તે આકૃતિમાં જોઈ શકો છો એ મુજબ એરે જંકશન બોક્સ પણ આઉટડોરમાં લાગેલું હશે, જેથી એને સનલાઇટથી બચાવવા માટે આપણે એરે જંકશન બોક્સની જે બોડી છે તે મિનિમમ IP65 રેટેડ હોવી જોઈએ. તેમજ જે મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તે પોલીકાર્બોનેટેડ મટીરિયલનું બનેલું હોવું જોઈએ. IP65 રેટેડ હશે તો આપણે તેને ધૂળ છે, પાણી છે, જીવાત છે તેમજ મિકેનિકલ ઇમ્પેક્ટ સામે આપણે રક્ષણ આપી શકીશું. હવે આપણે એરે જંકશન બોક્સની અંદરના પ્રોટેક્શન વિશે વાત કરીએ તો પ્રથમ પ્રોટેક્શન છે રિવર્સ કરંટ પ્રોટેક્શન. તો રિવર્સ કરંટ પ્રોટેક્શન માટે આપણે બ્લોકિંગ ડાયોડનો ઉપયોગ થાય છે. બ્લોકિંગ ડાયોડનું કામ છે ઇન્વર્ટર અથવા બેટરીમાંથી સોલાર પેનલમાં પાછા ફરતા રિવર્સ કરંટ ફ્લોને અટકાવે છે, જેથી સોલાર પેનલને નુકસાન તેમજ ઉર્જાનો વ્યય થતો અટકાવી શકાય છે. સેકન્ડ પ્રોટેક્શન છે ઓવરકરન્ટ પ્રોટેક્શન. હવે ઓવરકરન્ટ પ્રોટેક્શન માટે આપણે અહીં પીવી ફ્યુઝ ઉપયોગમાં લઈશું. તો જ્યારે કરંટ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે સર્કિટને તોડી વધારે પડતા કરંટ, જેને આપણે ઓવરકરન્ટ કહીએ છીએ, વધારે પડતા કરંટને, તેની સામે રક્ષણ પૂરું પાડે છે. ઓવરકરન્ટ માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે શોર્ટ સર્કિટ, ખામીયુક્ત સાધનો. હવે માર્કેટમાં પીવી ફ્યુઝ 2 એમ્પિયરથી લઈને 32 એમ્પિયર સુધીના ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં. હવે આપણે સોલાર પેનલમાં કેટલા રેટિંગનો ફ્યુઝ વાપરવો એ આપણે કેલ્ક્યુલેશનથી જાણીએ. હવે આપણે સોલાર પેનલમાં ફ્યુઝનું રેટિંગ કઈ રીતે નક્કી કરવું તે વિશે આપણે ગણતરીથી જોઈએ. પીવી ફ્યુઝનું સિલેક્શન. તો ફ્યુઝના સિલેક્શનમાં વોલ્ટેજનું સિલેક્શન કેવી રીતે કરવું? ફ્યુઝ વોલ્ટેજ રેટિંગ. તો એનું ઇક્વેશન છે 1.2 ઇન્ટુ VOC ઇન્ટુ NS, જ્યાં VOC એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ. તો 1.2 ઇન્ટુ ઓપન સર્કિટ વોલ્ટેજ આપણે એઝ્યુમ કરીએ 37 અને નંબર ઓફ PV મોડ્યુલ ઇન સિરીઝ પર સ્ટ્રિંગ 20 છે. તો આન્સર આવશે 888 વોલ્ટેજ. તો એની એપ્રોક્સનો ફ્યુઝ આપણે 1000 વોલ્ટનો ફ્યુઝ યુઝ કરીશું. એ જ રીતે ફ્યુઝનું એમ્પિયર રેટિંગ. તો એનું ઇક્વેશન છે 1.56 ઇન્ટુ શોર્ટ સર્કિટ કરંટ. તો શોર્ટ સર્કિટ કરંટ સપોઝ 8 છે,
તો 12.48 એમ્પિયર. તો એની એપ્રોક્સનો ફ્યુઝ આપણે 15 એમ્પિયરનો ફ્યુઝ આપણે અહીંયા યુઝ કરીશું. તો સોલાર પેનલમાં ફ્યુઝનું રેટિંગ 1000 વોલ્ટ અને 15 એમ્પિયર રેટિંગનો આપણે ફ્યુઝ સિલેક્ટ કરીશું. ઓવરકરન્ટ પ્રોટેક્શન માટે આપણે પીવી ફ્યુઝનો ઉપયોગ જોયો. તે ઉપરાંત આપણે એમસીબીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો ઓવરકરન્ટ માટે જ્યારે પણ ઓવરકરન્ટ થશે તો ઓટોમેટિકલી એમસીબી ટ્રીપ થશે અને ફ્યુઝની કમ્પેરમાં આપણે એમસીબીને ઇઝીલી હેન્ડલ કરી શકીશું. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે આપણે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ અહીંયા વાપરી છે. સર્જ પ્રોટેક્શન ડિવાઇસ જ્યારે પણ વીજળી પડવી એટલે કે ડાયરેક્ટ લાઇટિંગ, પછી સ્વિચિંગ કામગીરી હોય એટલે કે આપણે ઘરમાં કોઈક મોટર કે કોઈક વધારે લોડવાળી વસ્તુ ચાલુ કરીએ ત્યારે આપણે ઘરમાં લાઇટ ઝબકતી હોય છે. તો સ્વિચિંગ કામગીરી કાં તો કોઈક અન્ય વિદ્યુત વિક્ષેપોને કારણે થતા ક્ષણિક ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપે છે. એસપીડી જે સર્જમાંથી વધારાના વોલ્ટેજ અને કરંટને અર્થિંગ સિસ્ટમ દ્વારા જમીનમાં વાળે છે, જેથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોને નુકસાન બચાવી શકાય છે. ડાયરેક્ટ લાઇટનિંગ. તો અહીંયા ડાયરેક્ટ લાઇટનિંગ એટલે જ્યારે વીજળી પડશે તો એના ડાયરેક્ટ લાઇટનિંગ રોડ વાપરેલ છે, જેના થ્રુ કોપર કેબલથી જમીનમાં વીજળી ચાલી જશે. આ થઈ ગયું આપણું ડાયરેક્ટ લાઇટનિંગ. સેકન્ડ છે ઇનડાયરેક્ટ લાઇટનિંગ. ઇનડાયરેક્ટ લાઇટનિંગ એટલે કે સ્વિચિંગ સર્જ સામે રક્ષણ માટે ડાઉનસ્ટ્રીમમાં સ્થાપિત કરવામાં આવે છે. આપણે આગળ એજેબીના ભાગોની અંદર જોયું તો સર્જ પ્રોટેક્શન ડિવાઇસ જે હતી તે લાગેલી હતી. હવે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ શેના પર ડિપેન્ડ કરે છે? તો સર્જ પ્રોટેક્શન ડિવાઇસ મોસ્ટલી વોલ્ટેજ પર આધાર રાખે છે. હવે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ કેવી રીતે સિલેક્ટ કરવી? તો વોલ્ટેજ પ્રોટેક્શન અનુસાર આપણે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ સિલેક્ટ કરીએ છીએ. તો સર્જ પ્રોટેક્શનનું તે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતાં 20% ઓછું હોવું જોઈએ અને ફોટોવોલ્ટેઇક સિસ્ટમના ઓપરેટિંગ વોલ્ટેજ કરતાં વધુ હોવું જોઈએ. સામાન્ય રીતે એમઓવી મેટલ ઓક્સાઇડ વેરિએસ્ટર ટાઈપની સર્જ પ્રોટેક્શન ડિવાઇસ ઉપયોગમાં આવે છે. ડીસી આઇસોલેટર. તો ડીસી આઇસોલેટર એ એક ટાઈપની સ્વિચ છે જે ફોટોવોલ્ટેઇક સ્ટ્રિંગ અને ઇન્વર્ટર વચ્ચેના ડીસી પાવર સપ્લાયને કટ કરે છે. તો આને આપણે ડીસી આઇસોલેટર નામ કેમ કીધું? કારણ કે ડીસી સપ્લાયને કટ કરે છે, જેથી આપણે ડીસી આઇસોલેટર કીધું. હવે એનો મેઇન ઉપયોગ છે કે સોલાર પેનલના જાળવણી, સમારકામ તથા કટોકટીના કિસ્સામાં મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પણ સોલાર પેનલને મેન્ટેનન્સ કરવાનું હોય, ક્યાં તો ક્લિનિંગ કરવાનું હોય, તો એ ટાઈમ પર આપણી સેફટી માટે ડીસી આઇસોલેટર મૂકેલું હોય છે, જેથી કે વ્યક્તિને શોક નહીં લાગે. સારાંશ કે એરે જંકશન બોક્સમાં સોલાર પીવી સ્ટ્રિંગ તેમજ ફ્યુઝ, ડાયોડ, સર્જ પ્રોટેક્શન ડિવાઇસ, એમસીબી જેવા આવશ્યક સુરક્ષા ઉપકરણોને જોડવા માટે એક કેન્દ્રીય બિંદુ પ્રદાન કરે છે, જેથી સોલાર ઇન્સ્ટોલેશનની આયુષ્ય, વિશ્વસનીયતા અને સલામતી કામગીરીની ખાતરી કરે છે. કોઈપણ સફળ સોલાર પ્રોજેક્ટ માટે યોગ્ય સુરક્ષા સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત એજેબી પસંદ કરવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એમસીક્યુ. રિવર્સ કરંટ પ્રોટેક્શન તરીકે શું વપરાય છે? ફ્યુઝ, બી મેટલ ઓક્સાઇડ વેરિએસ્ટર, સી ડાયોડ. તો જવાબ આવશે સી ડાયોડ. બીજો એમસીક્યુ. એજેબીનું પૂરું નામ શું છે? તો એરે જંકશન બોક્સ, એરે જંકશન બોર્ડ કે એરિયા જંકશન બોક્સ. તો જવાબ આવશે એ, એરે જંકશન બોક્સ. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત
array junction box or combiner box and protection devices in array junction box વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન મેળવ્યું. આભાર.